લંબે હનુમાન તપોવન આશ્રમ ટેબલી કઠવાડા ખાતે આગામી તારીખ 3/4/2025થી તારીખ 12/4/2025 સુધી ભવ્ય રજત જયંતિ મહોત્સવનું પૂજ્ય શ્રી રોકડિયા બાપુની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું છે। આ 10 દિવસના ભવ્ય કાર્યક્રમમાં રોજના 1 લાખથી વધુ લોકો માટે ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ રજત જયંતિ મહોત્સવમાં પધારવા સર્વે ભાવિક ભક્તોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે। રજત જયંતિ શતાબ્દી મહોત્સવની પૂર્વ તૈયારી માટે આપણે અહીંયા બધી મૂર્તિઓ બની રહી છે। ભગવાન રામની, કૃષ્ણની અને તમામ લીલાઓની મૂર્તિઓનું કામ ચાલુ થઈ ગયું છે। રજત જયંતિ શતાબ્દી મહોત્સવ તારીખ 3/4થી તારીખ 12/4 સુધી વિશાળ પ્રદર્શન આપણે અહીંયા ગોઠવવા જઈ રહ્યા છીએ, જેમાં રામાયણનું પ્રદર્શન, ભાગવતજીનું પ્રદર્શન અને હનુમાનજીનું અને 12 જ્યોતિર્લિંગ સાથે આપણે અહીંયા પ્રદર્શનનું કામ પણ ચાલુ કરી દીધું છે। મૂર્તિઓ બનાવવાનું જબરજસ્ત તૈયારી ચાલી રહી છે। ચોથા મહિનાની અંદર હનુમાન જયંતિ ઉપર 10 દિવસનો વિશાળ કાર્યક્રમ આપણે અહીંયા રાખેલો છે, જેમાં રોજનું 1 લાખ માણસનું આપણે જમણવાર સાથેનું આયોજન કરેલું છે, જેની અંદર ગુજરાતભરમાંથી સંતો, મહંતો, મહામંડલેશ્વરો, જગતગુરુ શંકરાચાર્યો પણ પધારવાના છે। તો આપ સૌ પણ આ કાર્યક્રમમાં અવશ્ય પધારે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજ મહાકુંભ ખાતે પહોંચ્યા હતા અને સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું। આ સમયે સીએમ યોગી પણ તેમની સાથે હાજર હતા, જેમાં પીએમ મોદી બોટમાં બેસીને સંગમ પહોંચ્યા હતા। તેઓએ ભગવા રંગના કપડાં પહેર્યા હતા અને હાથમાં રુદ્રાક્ષની માળા સાથે સંગમમાં ડૂબકી લગાવી લગભગ 5 મિનિટ સુધી મંત્રોચ્ચાર સાથે સૂર્ય ભગવાનની પૂજા કરી હતી। સંગમમાં સ્નાન કર્યા બાદ પીએમ મોદીએ માતા ગંગાની પૂજા કરી દૂધ અર્પણ કર્યું હતું।